પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. નેક્સ્ટ સમ. એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેમી અને વેધ 4.8 સેમી છે. દાખલો કરીએ એ પહેલા સમજી લઈએ. સમબાજુ ચતુષ્કોણના બે સૂત્ર છે. સમબાજુ ચતુષ્કોણના કેટલા સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો? બે. એક સૂત્ર તો જોયું, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. એક સૂત્ર તો હમણાં આની પહેલાના દાખલામાં જોયું, શું હતું હું ભૂલી ગયો. 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. કોઈને કઈ ડાઉટ? ઓકે. બીજું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ બાજુ ગુણ્યા વેધ. શું સૂત્ર છે? આ બે સૂત્ર છે, ઓર એટલે અથવા. તો દાખલો જોવાનો. ઘણી વખત એવો દાખલો હશે કે એમાં બે સૂત્રનો ઉપયોગ થતો હશે અને ઘણી વખત ક્યાં તો ઉપરનું થતું હશે સૂત્ર, ક્યાં તો નીચેનું, બેમાંથી એક થતું હશે. એટલે દાખલામાં જે પ્રમાણે રકમ આપી એ પ્રમાણે સૂત્ર મૂકવાના. યાદ રહેશે? ઓકે. તો હું અહીંયા બે સૂત્ર મૂકી દઉં છું, બરાબર ને? તો આપણે લખીએ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હાલો, ડન છે. પેલું સૂત્ર શું છે ભાઈ? 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. બીજું સૂત્ર શું છે ભાઈ? બાજુ ગુણ્યા વેધ. હવે દાખલો કરીએ. મને તો આવડે નહીં, તમે બધા હોશિયાર, તમને આવડે. હાલો, ધ્યાન રાખજો. એક સમબાજુ ચતુષ્કોણની બાજુ 5 સેમી અને વેધ કેટલી છે ભાઈ? 4.8. તો આપણે બાજુ લખી નાખીએ. બાજુ કેટલી આપી ભાઈ? 5 સેમી. વેધ કેટલો આપ્યો ભાઈ? 4.8 સેમી. તેનું ક્ષેત્રફળ શોધો. ગોતી લઈએ ભાઈ. ક્ષેત્રફળ ગોતવાનું કીધું તો આપણને સૂત્ર ખબર જ છે ને ભાઈ. શું છે ભાઈ? હું આ બાજુના વેધને ઉપર મૂકી દઉં. ટોમ. હાલ ભાઈ વ્યૂ જાય હેઠે, સોરી ઉપર. હાલો ભાઈ, તો અહીંયા તમને સૂત્ર ખબર જ છે, તો ઉપરનું સૂત્ર પૂછી નાખું. કોઈને કઈ ડાઉટ? ઓકે. તો એટલે કન્ફ્યુઝન આપણને રહે નહીં. સાહેબ આ કેમ બે લખ્યું પછી એક મૂક્યું? હાલો, આપણે અહીંયા સૂત્ર મૂકી દીધું. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા વેધ. બાજુ કેટલી છે આપણને દાખલામાં? કેટલી આપી? 5. વેધ કેટલો છે ભાઈ? 4.8. પોઈન્ટ કાઢું હું તો શું થાય? 48/10. કારણ કે પોઈન્ટ પછી એક આંકડો છે એટલા માટે. 5 એમ ગુણ્યા 48/10. 5 ના 10 ક્યારે આવે? 5 દુ 10. 48/2 એટલે કેટલા આવે? 24 દુ 48. 2 દુ 4 અને 2 ચોક 8. એટલે કેટલો જવાબ મળ્યો ભાઈ આપણને? 24. પછી અહીંયા કેટલું લખવાનું? સેમી છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. અહીંયા હું બીજી વાર નથી લખતો, આની બાજુમાં જ લખ્યું 24 સેન્ટીમીટર સ્ક્વેર. પછી દાખલો નથી પૂરો થયો. દાખલામાં આગળ કીધું. શું કીધું? જો એક વિકિરણની લંબાઈ 8 હોય એટલે કે d1 જે છે, આને થોડું ઉપર લઈ લો. ટોમ આવી જા ભાઈ ઉપર. જાગોશ ને બધાય. હવે આપણને શું કીધું ભાઈ આગળ? એક વિકિરણની લંબાઈ 8 હોય એટલે કે એવું કીધું કે ભાઈ માનો કે d1 કેટલા છે? 8 છે. d1 કેટલા છે? 8. તો બીજા વિકિરણની લંબાઈ મેળવો. એટલે શું ગોતવાનું? શું ગોતવાનું? d2. તો હવે પાછું આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડશે. પણ હવે સૂત્ર મૂકીએ કયું મૂકવાનું? પેલું સૂત્ર મૂકવાનું. પેલું સૂત્ર કયું હતું? 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. તો આપણે મૂકી દઈએ ભાઈ. અહીંયા લખું છું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2. કોઈને કઈ ડાઉટ છે? ઓકે. આપણી આગળ ક્ષેત્રફળનો જવાબ છે? આપણી આગળ સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનો જવાબ છે? નથી. છે? આપણે ગોઈતો તો ખરા ભાઈ. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો ગોઈત્યું. કેટલું મળ્યું બાપુ? બરાબર સમજાણું કે ન સમજાણું? ક્ષેત્રફળ ગોઈત્યું ને આપણે ભાઈ. કેટલું ગોત્યું? 24 સેન્ટ. તો ક્ષેત્રફળની જગ્યાએ હું લખી નાખું 24 એમનેમ સેન્ટીમીટર સ્ક્વેરની મૂકવાનું, ખાલી 24 મૂકવાનું. મને આવડતું નથી.
1/2 એમને ગુણ્યા D1 છે આપણી પાસે D1 ક્યાં છે 8 છે D2 છે આપણી આગળ D2 નહીં તો અહીંયા 2 ચોક તો આ 4 ગુણાકાર કહેવાય ને આ બાજુ આવે તો શું થાય ભાગાકાર થાય પાક્કું મને નથી ખબર પડતી હો હાલો ભાઈ ઉભા રહી જાઓ ભાઈ ટોમ હાલો ભાગાકાર છે 4 આવડા કે ભાઈ જાનીભાઈ હા આ 4 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર તો અહીંયા 24/4 ઇઝ ઇક્વલ ટુ D2 વધે ને D2 એમ ને 4 ના ઘડિયામાં 24 ક્યારે આવે હા 4 6 24 એનો મતલબ એવો થાય તેથી D2 બરાબર 6 દાખલો પૂરો થઈ ગયો તો હવે જુઓ ભાઈ પેલા બાજુ અને વેધ આપ્યું હતું એના ઉપરથી ક્ષેત્રફળ ગોત્યું પછી આપણને D1 આપ્યો હતો અને D2 ગોતવાનો હતો એટલે પાછું લખ્યું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા D1 D2 ક્ષેત્રફળ આપણે ગોત્યું હતું 24 મૂક્યું 1/2 મૂક્યું D1 8 આપ્યું હતું D2 ગોતવાનું છે 2 ચોક 8 થાય 4 ગુણાકાર છે આ બાજુ હતો ભાગાકાર થાય 24/4 એટલે 6 એટલે D2 નો જવાબ મળી ગયો 6 સમજાઈ ગયું તો આ મોસ્ટ આઈએમપી દાખલો છે એક્ઝામમાં 100% આ દાખલો પૂછાય ને પૂછાય ડન છે Painted Painless Learning